એવરેજ કરવું હોય તો કરી શકાય, અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું રાખવાનો? તો લાસ્ટ એક વીક થી ઘણો વોલેટાઇલ રહ્યો છે આ પર્ટિક્યુલર કાઉન્ટર. આપણે 400 થી નીચે 280 સુધીનો ડ્રોપ જોયો, 280 થી ફરીથી એક બાઉન્સ આવ્યો જ્યાં 340 345 સુધીના લેવલ્સ આવતા જોવા મળ્યા હતા. હવે ફરીથી ક્યાંક ને ક્યાંક હાયર લેવલથી આપણને પ્રેશર ક્રિએટ થતું જોવા મળ્યું છે. આજના દિવસમાં 4% ઘટાડો આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં બધે જોવા મળી રહ્યો છે, જે કદાચિત ફરીથી 280 સુધીના લેવલ્સ માટે લીડ થતો જોવા મળી શકે. યુએસ મોમેન્ટમ આપણને બેક ટુ બેક આવતી જોવા મળી રહી છે, જે દર્શાવી રહી છે કે ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી ન્યૂઝ જે ઇમ્પેક્ટ છે એ સેટલ ડાઉન નથી થતી ત્યાં સુધી આમાં વોલેટિલિટી ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે છે. તો મારા હિસાબે તમારે ફિલહાલ માટે અહીંયાથી લોસ બુક કરીને નીકળી જવાની સલાહ રહેશે. એની જગ્યાએ તમે બીજા ઘણા બધા સારા કાઉન્ટર્સ છે જ્યાં તમે પૈસા લગાડી શકો છો. અહીંયા અત્યારના વોલેટિલિટી હજી અહીંયાથી ઇન્ક્રીઝ થતી જોવા મળી શકે છે. કદાચિત યા તો આ વોલેટિલિટી ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે છે. તો પ્રિફરેબલ ઓપ્શન રહેશે કે અહીંયાથી તમે સ્વિચ કરી લો, વધારે સારું રહેશે. વાનું તો પછી